એકાદશી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો નવો ફરાળી નાસ્તો બનાવીશું, જે મારી ઓન ક્રિએશન રેસીપી છે, જેના માટે સૌથી પહેલાં લોટ બનાવીશું. તો તેના માટે અડધા કપ જેટલા મોરિયાને મિક્સર જારમાં લઈશું, સાથે અડધા કપ જેટલા સાબુદાણા લઈશું. બંનેનું પ્રમાણ સરખું રાખીશું. હવે બંનેને ક્રશ કરી આ રીતનો લોટ બનાવીશું. લોટને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરવાનું છે અને બધું સરખું મિક્સ કરી આ રીતનું મિશ્રણ તૈયાર થાય ત્યારબાદ આપણે બાઉલની લીડથી ઢાંકી દઈશું અને 30 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં એક પેસ્ટ બનાવીશું, જેના માટે 5 લીલા મરચાં લઈશું, સાથે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને 1 ડાળખી જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું. બધું ક્રશ કરી આ રીતની પેસ્ટ બનાવીશું. હવે 250 ગ્રામ જેટલા બાફેલા બટેટાને મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આદુ મરચાં મીઠા લીમડાની પેસ્ટ બને તેને સાતળવાની છે. તો 2 ટેબલસ્પૂન સિંગ તેલ ગરમ કરી તેને સાતળી લઈશું. 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું અને બધું સરખું સાતળી લઈશું. તૈયાર થયેલી પેસ્ટને આપણે બટેટાના મિશ્રણમાં ઉમેરીશું અને બધું સરખું મિક્સ કરી મિશ્રણ તૈયાર કરીશું. ઉપવાસમાં તમે જે વસ્તુ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ બંને હાથને તેલથી ગ્રીસ કરીશું અને આ રીતે એક સરખી સાઈઝના બોલ્સ તૈયાર કરીશું. 30 મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ સેટ થઈ ગયું છે. તો તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં 3 ટેબલસ્પૂન દહીં ઉમેરીશું, સિંધવ મીઠું ઉમેરીશું અને પાણી જરૂર મુજબ ઉમેરી આનું એકદમ પતલું બેટર બનાવી લઈશું. તો બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. હવે આની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને હવે તેને બેટરમાં સરખું મિક્સ કરી આ રીતનું ફ્રોથી બેટર બનાવી લઈશું. તો નવો નાસ્તો બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. નવો નાસ્તો બનાવવા માટે આપણે કપ્પે પેનને ગરમ કરવા માટે રાખેલું છે. તેના દરેક મોડની અંદર થોડું તેલ એડ કરીશું અને 1 ચમચી જેટલું બેટર દરેક મોડમાં ઉમેરી આપણે જે બટેટાના બોલ્સ બનાવ્યા હતા તેને વચ્ચે આ રીતે રાખી દેવાના છે. હવે આપણે આ પેનને લીડથી ઢાંકી દેવાનું છે અને ગેસને એકદમ સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક કરીશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો નવો નાસ્તો કૂક થઈ ગયો છે. આ નાસ્તાને આપણે એક જ તરફથી કૂક કરવાનું છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું. તો તૈયાર છે નવો ફરાળી નાસ્તો. આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.